જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 15માં આપણા પેમ્પલેટના એસક્યુ નંબર 75 થી એસક્યુ 87 સુધી ભણી ગયા હતા. એમાં એલક્યુ 51 થી 56 સુધી આવી ગયા હતા. હવે આજે શરૂ કરીએ છીએ આગળ એલક્યુ નંબર 57 થી, એટલે કે પ્રશ્ન નંબર 57 થી. લેક્ચર નંબર આજનું છે 16. તો પ્રશ્ન નંબર 57નું વિધાન આ રીતનું છે. કાર્બનિક સંયોજનમાં હાજર કાર્બન અને હાઇડ્રોજન ની પરખ કસોટી જણાવો. બરોબર. હવે જોજો, આપણે કોઈ પણ સંયોજન, દાખલા તરીકે કોઈ નવું સંયોજન આપણને મળ્યું છે, આપણે કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ તરીકે ક્યાંક ફરવા ગયા હતા અને આપણને કોઈ નવો પદાર્થ મળ્યો, તો એ પદાર્થ કયો છે નક્કી કરવા માટે સૌથી પહેલાં એનું ભારાત્મક પરિમાપન કરી આપણે એનું આણ્વીય દળ નક્કી કરીએ છીએ. જોજો, હું તમને એક આખી સિસ્ટમ સમજાવું છું. તો સૌથી પહેલું આણ્વીય દળ નક્કી થાય, પછી ત્યારબાદ તેમાં હાજર તત્વો નક્કી કરવામાં આવે. બરોબર. પછી તેમાં હાજર તત્વોનું પ્રમાણ નક્કી કરવામાં આવે. એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવામાં આવે. એના ઉપરથી આણ્વીય સૂત્ર નક્કી થાય. આપણે પહેલા પાઠમાં આ દાખલા ભણી ગયા છીએ ઓલરેડી. તો આણ્વીય દળ નક્કી કરવા માટે માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે. આપણે બહુ ડીપમાં નથી જવાનું, એ આખી હાયર લેવલનો થોડો અભ્યાસ છે. પણ હાલ આપણે આ વસ્તુઓ ઉપર ફોકસ કરવાનું છે, આના ઉપર. તો જો અહીંયા તમારો પ્રશ્ન નંબર 57નું વિધાન શું છે કે કાર્બનિક સંયોજનમાં હાજર કાર્બન અને હાઇડ્રોજનની પરખ, એટલે કે એમની હાજરી પુરવાર કરતી કસોટીઓ જણાવો. તો એના માટે જો અહીંયા બે કસોટીઓ છે. પહેલી આપણે લખીશું કાર્બન માટે, તો એ કાર્બનની પરખ કસોટી. જો હું અહીંયા ખાલી પ્રક્રિયા સમીકરણ જ લખીશ અને એને પછી આપણે શબ્દોમાં કેવી રીતે લખવું એ પણ સમજાવીશ. તો હું લઈ લઉં છું અહીંયા કાર્બનિક પદાર્થ એક ટેસ્ટ ટ્યુબમાં, અથવા તો એક ટેસ્ટ ટ્યુબમાં થોડો કાર્બનિક પદાર્થ લઉં. એની CuO, જો હવે આનું નામ થાય ક્યુપ્રિક ઓક્સાઇડ. બરોબર. આનું નામ થાય ક્યુપ્રિક ઓક્સાઇડ. જો Cu2O હોય તો એનું નામ થાય ક્યુપ્રસ ઓક્સાઇડ. આપણે ઓલરેડી ભણી ગયા છીએ સ્ટોક નોટેશન નામકરણમાં. આ ક્યુપ્રિક, ઇક અને અસ, જોજો, ક્યુપ્રસ અસ, તો ઇક અસ એટલે ઓછું. તો જ્યારે એની અંદર ઓક્સિડેશન આંક, બોલો, અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +1 થશે, અહીંયા +2 થશે. તો ઓક્સિડેશન આંક ઓછો હોય એટલે તત્વના નામ પાછળ અસ લાગે, વધારે હોય ત્યારે તત્વના નામ પાછળ ઇક લાગે. અને પછી દાખલા તરીકે CuCl2 અને Cu2Cl2, તો આનું નામ થાય ક્યુપ્રસ ક્લોરાઇડ, જ્યારે આનું થાય ક્યુપ્રિક ક્લોરાઇડ. ચલો, આ વસ્તુ આપણે રિવિઝન કર્યું, પણ આપણે મૂળ મુદ્દે આવી જઈએ હવે. તો Cu ઉમેરી, ટેસ્ટ ટ્યુબમાં થોડો કાર્બનિક પદાર્થ લઈ Cu ઉમેરી એને ગરમ કરવામાં આવે. એને ગરમ કરવામાં આવે તો જો કાર્બન હાજર હોય, જો પદાર્થનો, તો અહીંયા આપણે કાર્બન વત્તા CuO gives, તો જો કાર્બન હાજર હોય તો શું થઈ જાય છે? Cu મુક્ત થાય અને CO2 પેદા થાય છે. CO2 પેદા થાય છે. હવે આ CO2 પેદા થાય એટલે શું થાય? વાયુ છે, વાયુ. હવે એ વાયુને આપણે ટેસ્ટ ટ્યુબમાં એવી રચના કરવાની, ધ્યાન રાખજો, અહીંયા હું પ્રેક્ટિકલી તમને સમજાવીશ. તો આ ટેસ્ટ ટ્યુબ છે, એની અંદર કાર્બનિક પદાર્થ છે, એની અંદર આપણે CuO નાખી દીધો. પછી આ ટેસ્ટ ટ્યુબને જ્યારે અહીંયા ગરમ કરીએ છીએ ત્યારે અહીંથી એક પાઇપ લીધી છે, એક નળી છે. એ નળી મારફતે આ પાત્રમાં ચૂનાનું નીતર્યું પાણી
એટલે કે CaOH ટ્વાઇસનું જલીય દ્રાવણ, એમ CaOH ટ્વાઇસનું દ્રાવણ, ચૂનાનું નિતૃ પાણી એટલે આ થાય. એમાંથી તમે એને પસાર કરશો તો આ CO2 વાયુ, ધ્યાન રાખજો, એ CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરી CaCO3 અને H2O બનાવે છે. એમાં જોજો આ જલ દ્રાવ્ય હતો, આ જલ અદ્રાવ્ય છે, એટલે શું થશે, એનું આપણને દૂધિયું દ્રાવણ મળશે. કેવું દ્રાવણ? દૂધિયું દ્રાવણ મળશે. કેમ કે એના અવક્ષેપ ઝીણા ઝીણા એકદમ માઇક્રો પાર્ટિકલ્સ અંદર પેદા થાય, એટલે આ જે કલરલેસ દ્રાવણ હતું એ કેવું થઈ ગયું? દૂધિયું. તો આ થઈ તમારી કાર્બનની પરખ કસોટી. બોલો, કાર્બનની પરખ કસોટીમાં શું લખશો તમે? આટલું યાદ રાખવાનું, લખવાનું ઘણું બધું, પછી આ વસ્તુ લખવાની પાછી. તો શું લખીશું? જોજો, કાર્બનિક સંયોજનોમાં હાજર કાર્બનની પરખ કસોટી કરવા માટે આપેલા સંયોજનને copper-2 ઓક્સાઇડ, જોજો અહીંયા સ્ટોક નોટેશન નામકરણ લખેલું છે, copper-2 ઓક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે સંયોજનમાં હાજર કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરોબર? જેને ચૂનાના નિત્ર્યા પાણીમાંથી પસાર કરવામાં આવે, ચૂનાના નિત્ર્યા પાણીમાંથી પસાર કરવામાં આવે તો એ ચૂનાના નિત્ર્યા પાણીમાં CaOH ટ્વાઇસમાં CO2 ની પ્રક્રિયા થઈ CaCO3 બને છે, જે જળ અદ્રાવ્ય છે, તેથી દ્રાવણ દૂધિયું બને છે. જો આ દ્રાવણ દૂધિયું બને તો સાબિત થાય કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હતો. જો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો હતો તો સાબિત થાય કે કાર્બનિક પદાર્થમાં કાર્બન છે. જો અહીંયા આ પ્રક્રિયા, આ દૂધિયું દ્રાવણ ન મળે તો કાર્બન હાજર નથી. બોલો, કમ્પ્લીટ. તો આ થઈ કાર્બનની પરખ કસોટી. હવે વાત કરીશું હાઇડ્રોજનની પરખ કસોટી. ધ્યાન રાખજો. તો બીજો મુદ્દો આપણો Hની પરખ કસોટી. તો Hની પરખ કસોટી કરવા માટે શું કરવાનું? તો કાર્બનિક સંયોજન માનો H, એને પણ CuO સાથે જ ગરમ કરવાનું છે. CuO સાથે ગરમ કરવાનું છે. બરોબર? જો એની અંદર હાઇડ્રોજન હાજર હશે તો શું થશે? તો એમાં પણ સેમ વસ્તુ, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે, એટલે H2O અને Cu મુક્ત થશે. હવે અહીંયા H2O વરાળ સ્વરૂપે અહીંથી બહાર નીકળે તો એ કોઈ પ્રક્રિયા ના દર્શાવે, પણ આપણે જો આજુબાજુમાં અહીંયા આટલા ભાગમાં ઠંડુ કંઈક આમ કપડું બાંધી દીધું હોય, ધ્યાન રાખજો, કપડું બાંધી દઈએ ભીનું, ભાઈ આ હું મારી મેથડ સમજાવું છું, ચોપડીમાં નથી. તો અહીંથી આ વરાળ અહીંયા જઈ આ ઠંડક વિસ્તારમાં પ્રવેશે એટલે પાછી શું થઈ જાય? એ વરાળનું ઠારીકરણ થઈને પાણી બને. પાણી બને તો શું થશે? તમને પહેલી દ્રષ્ટિએ અહીંયા પાણીના ટપકા બાજેલા જોવા મળશે. આ એકદમ પ્રેક્ટિકલ મેટર થઈ ગઈ. હવે આપણે તો એને પુરવાર કરવાનું છે, તો પછી શું કરવાનું? તો એ પાણી અહીંયા અંદર પડી ગયું. જોજો, અહીંયા કાર્બનિક સંયોજન રંગવિહીન હતું, કોપર ઓક્સાઇડ રંગવિહીન હતું. બરોબર? હવે એ પાણી અંદર પડી ગયું તો એની અંદર તો પ્રક્રિયા મિશ્રણમાં, એટલે પ્રક્રિયા મિશ્રણમાં બધું હશે. ઉપરની પ્રક્રિયા મિશ્રણમાં પ્રક્રિયા થયા વગરનું આ સંયોજન બધું હશે. બરોબર? એ પ્રક્રિયા મિશ્રણમાં આપણે રંગવિહીન કોપર સલ્ફેટ ઉમેરીએ, રંગવિહીન કોપર સલ્ફેટ ઉમેરીએ તો આ મિશ્રણમાં રહેલું પાણી આ કોપર સલ્ફેટ સાથે જોડાઈ CuSO4 ઇન્ટુ 5H2O બનાવે છે. સ્ફટિક જળ એમાં દાખલ થઈ જાય છે. જોજો, એકલું કોપર સલ્ફેટ રંગવિહીન હતું, પણ એમાં સ્ફટિક જળ આવ્યું ત્યારે તે વાદળી રંગ ધારણ કરે છે. તો જો અહીંયા આપણને આ પ્રક્રિયા મિશ્રણ વાદળી રંગનું થઈ જાય તો બોલો એનો શું મતલબ થયો? કે અહીંયા પ્રક્રિયા મિશ્રણમાં પાણી હતું, એ પાણી ક્યાંથી આવ્યું? તો કાર્બનિક સંયોજનમાંના હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈ કોપર મુક્ત થયું અને આપણને પાણી મળ્યું, પાણી પ્રાપ્ત થયું હતું. તો આ બે પ્રક્રિયાઓ છે હાઇડ્રોજન અને કાર્બનની પરખ કસોટી માટેની, એકદમ સહેલી સટ્ટ પ્રક્રિયાઓ છે. ઓકે, ચલો એના પછી 58મો પ્રશ્ન જોઈએ. બધા જ પ્રેક્ટિકલ પ્રશ્નો છે હો ભાઈ. તો પ્રશ્ન નંબર 58નું વિધાન છે, લેસાઇન દ્રાવણ જેને સોડિયમ પિગ્લન નિષ્કર્ષ પણ કહે છે,
ની બનાવટ સમજાવો. ધ્યાન અહીંયા રાખજો. કાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, આ ઉપરાંત સલ્ફર, નાઇટ્રોજન, હેલોજન વગેરે તત્વો હોઈ શકે. આપણે જે 14 સમૂહ ભણ્યા છે, ફોસ્ફરસ હોઈ શકે. આપણે જે 14 સમૂહો ભણ્યા છે એમાં જોજો આ તત્વો છે બધા, બરોબર. તો આમાંથી આપણે આ બેની પરખ કસોટી કરી લીધી. હવે વારો કોનો આવ્યો? તો SNPX અથવા તો NPSX એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજનની પરખ કસોટી. તો એ પરખ કસોટી જેવી રીતે કાર્બન અને હાઇડ્રોજનની સીધી થઈ એવી રીતે થતી નથી. કારણ કે કાર્બનિક સંયોજનમાં ધ્યાન રાખજો, આ બધા અધાતુ તત્વો છે અને કાર્બનિક સંયોજનમાં અધાતુ તત્વો કયા સ્વરૂપે જોડાયેલા? સહસંયોજક સ્વરૂપે, સહસંયોજક બંધ સ્વરૂપે જોડાયેલા, એટલે સહેલાઈથી મુક્ત ન થાય, પ્રક્રિયા ના દર્શાવે. તો એવી પરિસ્થિતિમાં આપણે એમને પહેલાં આયનીય સ્વરૂપમાં ફેરવવા પડશે અને આયનીય સ્વરૂપમાં ફેરવવા માટે આ લેસાઈન દ્રાવણ બનાવવામાં આવે છે. તો બોલો, 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તમને કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજનની પરખ કરવા માટે લેસાઈન દ્રાવણ બનાવવું અનિવાર્ય છે, કારણ આપો. તો શું લખશો? તો કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજન તત્વો સહસંયોજક બંધથી જોડાયેલા હોવાથી જલીય દ્રાવણમાં તે મુક્ત થતા નથી. આથી તેમની પરખ કસોટી કરી શકાતી નથી. આથી તેનું લેસાઈન દ્રાવણ બનાવી અથવા તો સોડિયમ પિગ્લન નિષ્કર્ષ બનાવી તેમને આયનીય સ્વરૂપમાં ફેરવી અને પછી પરખ કસોટી કરી શકાય છે. આથી કાર્બનિક સંયોજનમાં હાજર NPSXની પરખ કરવા માટે લેસાઈન દ્રાવણ બનાવવું અનિવાર્ય છે. એક વધારાનો પ્રશ્ન મેં અંદર ચર્ચા કરી લીધી. હવે વાત કરીશું. તો પહેલી તો વાત એ છે કે લેસાઈન દ્રાવણ કેવી રીતે બનાવવું. બોલો, લેસાઈન દ્રાવણ બનાવવું જરૂરી છે. આપણે પહેલા મુદ્દામાં લખી દીધું. શું લખીશું? તો આપેલા કાર્બનિક સંયોજનમાં હાજર NPS અને X તત્વોની હાજરી પુરવાર કરવા માટે લેસાઈન દ્રાવણ કસોટી અથવા તો લેસાઈન કસોટી કરવામાં આવે છે. આ માટે લેસાઈન દ્રાવણ બનાવવું અનિવાર્ય છે અથવા તો જરૂરી છે. તો એના માટે ધ્યાન રાખજો, આપણી પેનની જે રિફિલ હોય છે, હવે હું અહીંયા આકૃતિ મોટી દોરીશ પણ તમારે કલ્પના, આપણી પાસે આપણે ટેસ્ટ ટ્યુબ જોયેલી છે, કસનળી જોયેલી છે, એ કસનળી જેવી જ કસનળી, બરોબર, આ મેં જે દોરી આકૃતિ લગભગ 100 ગણી મોટી છે કેપિલરી કરતા, બરોબર. સોડિયમ ફ્યુઝન ટ્યુબ આવે, કેવડી? આપણી પેનના ઢાંકણ જેવડી, આટલી જ હોય. એટલે કહેવાય કે ટેસ્ટ ટ્યુબની નાની દીકરી હોય, ટેસ્ટ ટ્યુબ જ, પણ એને સોડિયમ ફ્યુઝન ટ્યુબ કહેવાય. કદમાં મૂળ ટેસ્ટ ટ્યુબથી ઘણી બધી નાની, બરોબર, આપણા પેનના ઢાંકણ જેટલી અને પાતળી, પેનની શું કહેવાય રિફિલ જેટલી, એટલી પાતળી હોય. તો એવી સોડિયમ ફ્યુઝન ટ્યુબમાં જો અહીંયા હું પ્રયોગમાં પ્રેક્ટિકલી પ્રયોગ જ સમજાવીશ એટલે તમને ઝડપી આવડી જાય. તો એક સોડિયમ ફ્યુઝન ટ્યુબ, ધ્યાન અહીંયા રાખજો, અહીંયા લખ્યું સોડિયમ ફ્યુઝન ટ્યુબ, ટેસ્ટ ટ્યુબની દીકરી એમ. એની અંદર સોડિયમ ધાતુનો નાનો ટુકડો, સોડિયમ ધાતુનો નાનો ટુકડો, એને લઈ એને બન્સન ફ્લેમ ઉપર લાલ ચોળ ગરમ કરવાનું. શું કરવાનું? લાલ ચોળ ગરમ કરવાનું. એ ગરમ થઈ જાય પછી એની અંદર આપણને આપેલો કાર્બનિક પદાર્થ, એનો પાવડર અંદર નાખવાનો. આ સોડિયમ ફ્યુઝન ટ્યુબમાં એની અંદર કાર્બનિક સંયોજન ઉમેરવાનું. પછી ફરીથી લાલ ચોળ ગરમ કરવાનું. બોલો, કમ્પ્લેટ લાલ ચોળ ગરમ થવું જોઈએ. તો પહેલું પ્રયોગમાં શું કરીશું? તો એક સોડિયમ ફ્યુઝન ટ્યુબમાં થોડો સોડિયમ ધાતુનો ટુકડો લઈ એને લાલ ચોળ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર આપેલો કાર્બનિક પદાર્થ ઉમેરી ફરીથી લાલ ચોળ ગરમ કરવામાં આવે છે. પછી એક બાષ્પ વાટકી, તો બાષ્પ વાટકી, એની અંદર નિસ્યંદિત પાણી, નિપાર, નિસ્યંદિત પાણી એટલે કે વરસાદ જેવું પાણી, વરસાદનું પાણી નિસ્યંદિત પાણી કહેવાય. પાણીની વરાળ બનાવી એને ઠંડી પાડીને ભેગું કરેલું પાણી, એટલે કે એની અંદર બીજો કોઈ જ ક્ષાર ના હોય, 100% શુદ્ધ પાણી કહેવાય એને. શું કહેવાય? 100% શુદ્ધ પાણી. એ પાણી ભરેલી બાષ્પ વાટકીમાં આ ટેસ્ટ ટ્યુબને, આ સોડિયમ ફ્યુઝન ટ્યુબને અંદર નાખી દેવાની. હવે જો લાલ ચોળ ગરમ કરેલી છે એટલે શું થશે? આ સોડિયમ ફ્યુઝન ટ્યુબ અંદર પડશે, એવી તૂટી જશે.
તૂટી જશે એટલે અહીંયા સોડિયમ અને કાર્બનિક પદાર્થ વચ્ચેની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલી પ્રક્રિયા નિપજ આની અંદર ઓગળી જશે. બોલો, તો પ્રક્રિયા નિપજ દ્રાવ્ય થશે. કમ્પ્લીટ. આવી 2-3 સોડિયમ ફ્યુઝન ટ્યુબ, કમસે કમ 3 તો કરવાની જ ભાઈ. આવી 3 સોડિયમ ફ્યુઝન ટ્યુબ તૈયાર કરી આની અંદર નાખી દેવાની, ફોડી દેવાની, પછી એ પાણીને ગાળી લેવાનું, તો તેનું ગાળણ કરી લેવાનું, અને એ ગાળણને કહેવાય લેસાઈન દ્રાવણ. એ ગાળણને કહેવાય લેસાઈન દ્રાવણ. બોલો કમ્પ્લીટ. તો ફરી એકવાર બોલો, શું લખીશું? તો સૌ પ્રથમ સોડિયમ ફ્યુઝન ટ્યુબમાં સોડિયમ ધાતુનો નાનો ટુકડો લઈ તેને લાલચોળ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં આપેલું કાર્બનિક સંયોજન ઉમેરવામાં આવે છે. બોર્ડ ઉપર જોતા રહેજો. અને ફરીથી તેને લાલચોળ ગરમ કરી તે સોડિયમ ફ્યુઝન ટ્યુબને નિશ્ચંદિત પાણી ભરેલી બાષ્પ વાટકીમાં તોડી નાખવામાં આવે છે. હવે આવી 2-3 સોડિયમ ફ્યુઝન ટ્યુબ અંદર તોડી નાખો એટલે અંદર દ્રાવણમાં આ બધા જે તત્વો છે એમની સાંદ્રતા વધે, તો આપણને સરળતાથી પ્રક્રિયા એટલે કે નિપજો આમ દેખાય, સરળતાથી અવલોકન જોઈ શકાય. એટલે કમસે કમ 2 થી 3 આવી સોડિયમ ફ્યુઝન ટ્યુબ તોડવાની હોય છે. એક તોડશો તો તમને અવલોકન જોવામાં મુશ્કેલી પડશે. હવે આની અંદર શું પ્રક્રિયાઓ થઈ તો ધ્યાન રાખજો. જો આપણે સોડિયમ લીધો છે, બરોબર, હવે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન હાજર હોય તો સોડિયમ વત્તા કાર્બન વત્તા નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ આયનીય સંયોજન સોડિયમ સાયનાઇડ બને છે. શું બને? દ્રાવણમાં સોડિયમ સાયનાઇડ. એવી રીતે જો સલ્ફર હાજર હોય તો સોડિયમ સલ્ફાઇડ બને છે, Na2S. સલ્ફર હાજર હોય તો. એવી રીતે હેલોજન હાજર હોય, જોજો, હેલોજન હાજર હોય તો સોડિયમ હેલાઇડ બને છે. અને આ 3 કેવા સ્વરૂપો છે? આયનીય સ્વરૂપો છે. એટલે એની અંદર આપણે X- S-2 અને Cn- એટલે કે નાઇટ્રોજન -3ની સરળતાથી કસોટીઓ કરી શકીએ છીએ. બોલો કમ્પ્લીટ, ક્લિયર. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 58 તમારો પૂરો. અહીંયા ખાલી તમારી આ 3 પ્રક્રિયાઓ સાચી હોવી જોઈએ, બરોબર. હવે ભાઈ ફોસ્ફરસ, તો ફોસ્ફરસ આવે છે, શાંતિ રાખો, એમાં ઘણું બધું હજુ આગળ છે, આટલું સહેલું નથી આ. ચલો, એના પછી નાઇટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી. હવે 1 by 1 આપણે નાઇટ્રોજનની પરખ કસોટી પહેલાં ભણીશું. તો પ્રશ્ન નંબર 59, નાઇટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી સમજાવો. નાઇટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી સમજાવો. બોલો, શું કરીશું? વિચારો, શું કરીશું? તો એના માટે તો સૌ પ્રથમ જોજો, અહીંયા હવે આપણે લેસાઈન દ્રાવણ તો બનાવી દીધું છે, તો હું ટૂંકમાં લખીશ લેદ્રા. આપણે નાઇટ્રોજનની પરખ કસોટી કર્યું એટલે ટેસ્ટ ટ્યુબમાં થોડું લેસાઈન દ્રાવણ લઈશું, બરોબર. એને આયર્ન 2 સલ્ફેટ એટલે કે FeSO4 સાથે ગરમ કરીશું, એટલે કે ઉકાળીશું. ત્યારબાદ તેને તો જે નિપજ મળી, બરોબર, જે નિપજ મળી એ નિપજને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક બનાવીએ તો આપણને પ્રુશિયન બ્લુ રંગના મળે. પ્રુશિયન બ્લુ રંગનું દ્રાવણ અથવા તો રંગ મળે તો બોલો નાઇટ્રોજન હાજર, ના મળે તો નાઇટ્રોજન ગેરહાજર. બોલો, પ્રક્રિયા એકદમ સહેલી છે. કાર્બનિક સંયોજનનું લેસાઈન દ્રાવણ બનાવી તેમાં થોડી માત્રામાં FeSO4 ઉમેરી તેને ઉકાળવામાં આવે છે. એ ઉકાળેલા પ્રક્રિયા નિપજમાં, એટલે કે આ બંનેની જે નિપજ મળી એ નિપજને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક બનાવતા જો પ્રુશિયન રંગ મળે તો નાઇટ્રોજન હાજર, અને ન મળે તો નાઇટ્રોજન ગેરહાજર. ચલો, કસોટી તો પતી ગઈ, પણ પ્રશ્ન એ થાય કે અહીંયા પ્રુશિયન બ્લુ રંગ મળ્યો કેમ? પ્રુશિયન બ્લુ રંગ મળ્યો કેમ? તો ધ્યાન રાખજો,
આની અંદર આપણને જો લેસાઈન દ્રાવણમાં નાઇટ્રોજન હાજર હોય તો કયા સ્વરૂપે હાજર હોય? NaCl. કયા સ્વરૂપે? તો આ NaCl ની FeSO4 સાથે પ્રક્રિયા થાય ત્યારે એમાં એક સંકીર્ણ સંયોજન બને છે, FeCN6 આવું સંકીર્ણ સંયોજન બને છે, FeCN6 જેને હેક્ઝાસાઇનોફેરેટ 2 આયન પણ કહે છે, હેક્ઝાસાઇનોફેરેટ 2 આયન પણ કહે છે. હવે આની અંદર એટલે આ નિપજ થઈ. હવે એની અંદર સાંદ્ર H2SO4 ઉમેરીએ, એની અંદર સાંદ્ર H2SO4 ઉમેરીએ તો આયન આ અહીંયા આયન 2 હતો. જો આનો ઓક્સિડેશનાંક +2 છે. શું છે? +2 છે. અને ત્યાં આપણને આયન 2નું આયન 3માં ઓક્સિડેશન થાય છે, આયન 2નું આયન 3માં ઓક્સિડેશન થાય છે, જે સોડિયમ હેક્ઝાસાઇનોફેરેટ બને છે. તો હેક્ઝાસાઇનોફેરેટ એટલે અહીંયા FeCN6 ખાલી આ ઓક્સિડેશન આંક બદલાઈ જાય. કયો થઈ જાય? તો -4 હતો એનો -3 થઈ જાય, -4 હતો એનો શું થઈ જાય? -3. હવે જો એ -3 થયો તો આગળ ધનાયન તરીકે શું આવશે? તો ધ્યાન રાખજો, અહીંયા Fe4 FeCN6 થ્રાઇસ થઈ જાય છે. શું થઈ જાય છે? Fe4 FeCN6 થ્રાઇસ. ખબર પડી? જોજો હવે હું આખી પ્રક્રિયા ફરીથી અહીંયા લખું છું, તમારે સમજવાની છે ભાઈ. બોલો, આપણે પહેલું લીધું અહીંયા NaCl, લેસાઈન દ્રાવણમાં NaCl હોય તો FeSO4 સાથે ગરમ કરતા, બોલો એમાં FeCN6 બને છે. હવે આ FeCN6 ને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરીએ, ફરીથી એમાં ઉમેરીએ સાંદ્ર H2SO4, એટલે આમાં રહેલા Fe+2નું કેટલાક Fe+2નું શું થાય છે? ઓક્સિડેશન થઈ Fe+3 બની જાય છે. શું બની જાય છે? Fe+3માં ઓક્સિડેશન થાય, જેથી સોડિયમ હેક્ઝાસાઇનોફેરેટ 2ની નીચે પ્રમાણે આયન 2, હવે એમાંથી જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે Fe4 FeCN6 થ્રાઇસ. જો હવે આવી પરિસ્થિતિમાં તમારે વીજભાર લખવો હોય, જો આમાં કોઈ ફેરફાર નથી થતો, પણ આમાંથી કેટલાક Fe મુક્ત થઈને, એટલે કે આની અંદર જે Fe હતા એનું ઓક્સિડેશન થયું છે. એકચ્યુઅલી આની અંદર જે Fe હતા એનું ઓક્સિડેશન થયું ને અહીંયા જોડાઈ ગયા છે. આમાંથી કેટલાક Fe અને આના Feનું, તો આ Fe4, હવે જોજો એના માટે તમારે Fe- અને અહીંયા +3, આ ચોગડો અહીંયા તગડો અહીંયા કરી દેવાનો, એટલે બોલો અહીંયા આનો ઓક્સિડેશન આંક +3 થઈ ગયો, અહીંયા -2નો -2 જ રહ્યો. આનું નામ છે આયન 3 હેક્ઝાસાઇનોફેરેટ 2, જેને ફેરીફેરોસાઇનાઇડ પણ કહે છે. શું કહે છે? ફેરીફેરોસાઇનાઇડ. જો હમણાં મેં તમને એટલે જ શીખવાડ્યું હતું, અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા છે એટલે વધારે છે, તો એને આપણે ફેરસ અને જોજો આને ફેરીક ઈક લાગ્યો, આને ફેરસ એટલે ફેરીફેરોસાઇનાઇડ બને છે, જે પ્રુશિયન બ્લુ કલરનું સંયોજન છે. પ્રુશિયન બ્લુ એટલે કયો ખબર છે ભાઈ? એકદમ તેજસ્વી વાદળી રંગ હોય આપણી પાસે, આવો એમ આના જેવો, આને પ્રુશિયન બ્લુ, તેજસ્વી વાદળી રંગ હોય, ચમકતો વાદળી રંગ, બરોબર? તો જો અહીંયા આવો પ્રુશિયન બ્લુ રંગ પ્રાપ્ત થાય તો એનો મતલબ આખી પ્રક્રિયા ઊંધી વિચારીએ તો અહીંયા લેસાઈન દ્રાવણમાં નાઇટ્રોજન હોવો જોઈએ. કમ્પ્લીટ. તો આ થઈ ગઈ નાઇટ્રોજનની પરખ કસોટી. હવે ભાઈ અહીંયા XH2O લખજો આપણે, કારણ કે અહીંયા XH2O લખો, અહીંયા ઇન્ટુ XH2O આ સ્ફટિકમાં સંયોજન મળે છે. ઓકે, ચલો એના પછી સલ્ફરની પરખ કસોટી, પ્રશ્ન નંબર 60. તો પ્રશ્ન નંબર 60નું વિધાન છે, કાર્બનિક સંયોજનમાં સલ્ફરની પરખ કસોટી એસની પરખ માટેની લેસાઈન કસોટી
સમજાવું. બરોબર. બોલો હવે આમાં શું કરીશું? તો ઓલરેડી મેં તમને કહ્યું છે કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને હેલોજનની પરખ માટે આપણે શેની જરૂર પડે છે? લેસાઇન દ્રાવણની. તો આપણે લેસાઇન દ્રાવણ ઓલરેડી પહેલેથી બનાવેલું જ છે. બરોબર. તો એ લેસાઇન દ્રાવણને થોડું ટેસ્ટ ટ્યુબમાં લઈએ, એના 3 ભાગ કરી દેવાના. પહેલો ભાગ કોના કસોટી માટે વાપરવાનો? નાઇટ્રોજન, પછી સલ્ફર અને પછી હેલોજન માટે. તો ધ્યાન એ રાખજો, એકદમ સરળ પ્રશ્ન છે. લેસાઇન દ્રાવણ. બોલો, લેસાઇન દ્રાવણમાં સલ્ફર હાજર હોય તો કયા સ્વરૂપે હાજર હોય? Na2S સ્વરૂપે. કયા સ્વરૂપે? સોડિયમ સલ્ફાઇડ સ્વરૂપે. તો હવે ધ્યાન રાખજો, આની 2 પરખ કસોટી છે. પહેલી, આની અંદર એસિટિક એસિડ નાખી દેવાનું, CH3COOH, અને એને એસિડિક બનાવવાનું. એસિટિક એસિડ નાખી એને એસિડિક બનાવી એની અંદર પછી લેડ એસિટેટ નાખવાનું, CH3COOPB. બરોબર. અહીંયા ટ્વાઇસ લેડ એસિટેટ નાખવાનું. બોલો, પહેલું લેસાઇન દ્રાવણમાં થોડું એસિટિક એસિડ નાખી એને આને એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ પણ કહેવાય, IUPAC નામ. આ લેડ એસિટેટ અથવા તો લેડ ઇથેનોઇટ પણ કહેવાય. શું કહેવાય? ઇથેનોઇટ. આને કહેવાય ઇથેનોઇક એસિડ. ભાઈ, હું અહીંયા તમને IUPAC નામ એટલા માટે લખું છું કે તમને સહેલાઈથી યાદ રહેશે. 2 વસ્તુ અત્યારથી જ પ્રેક્ટિસ કરવી પડશે તો જ ખબર પડશે. તો લેસાઇન દ્રાવણમાં થોડું લેસાઇન દ્રાવણ લઈ એની અંદર એસિટિક એસિડ ઉમેરી તેને એસિડિક બનાવ્યા બાદ તેમાં લેડ એસિટેટ ઉમેરવામાં આવે તો અહીંથી આ જો આઈની હશે, આ PB અહીંના S સાથે જોડાઈ જશે એટલે આપણને મળશે PBS. શું મળશે? PBS. એટલે હવે એ PBS કાળા રંગનો છે. તો તમે ટેસ્ટ ટ્યુબમાં થોડું લેસાઇન દ્રાવણ લઈ એમાં થોડું એસિટિક એસિડ ઉમેરી પછી લેડ એસિટેટ ઉમેરો અને જો કાળા રંગના અવક્ષેપ મળે તો એનો આધાર કે એમાં સલ્ફર હાજર છે. આ પહેલી કસોટી. એમાં કાળા રંગના અવક્ષેપ મળે તો સલ્ફર હાજર છે. ચલો બીજી કસોટી લેસાઇન દ્રાવણમાં તો સલ્ફરની પરખ કસોટી કરવા માટે સૌ પ્રથમ લેસાઇન દ્રાવણ બનાવી. લેસાઇન દ્રાવણની અંદર Na2S હાજર હોય તો એની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, ભાઈ ખાસ યાદ રાખજો, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ, આ બધા જ લેબની અંદર આ સંયોજનો હોય. હવે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું આણ્વીય સૂત્ર છે FeCN5NO2- છે. બોલો હવે એનું નામ શું થાય? તો એનું નામ થાય, આનું નામ જોજો, આ IUPAC નામ બહુ મહત્વનું છે. બરોબર. 1 મિનિટ, મારે અહીંયા વીજભારમાં ભૂલ નથી ને? 5 ને બરોબર નથી ભૂલ. તો આનું IUPAC નામ જોઈ લઈએ તો આનું નામ થાય પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ આયન 1 થાય છે. શું થાય છે? પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ. બરોબર. ભાઈ, હું આનું નામ લખું છું અહીંયા, આયન 1 છે. આની અંદર Fe નો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? તો Fe નો ઓક્સિડેશન આંક 1 હોય છે. પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ આયન 1. 5 માંથી 3 ગયા એટલે સોરી, આયન 2. હો ભાઈ, મારી ભૂલ થઈ, 1 નહીં 2. કમ્પ્લીટ. હવે આની અંદર આ ઉમેરી તો શું થશે ખબર છે? અહીંયા શું થશે? તો એક સલ્ફર અહીંથી એક CN બહાર આવશે, NaCN જોડે જશે અને એક સલ્ફર અંદર જતો રહેશે. શું થશે? એક સલ્ફર, જો કે સલ્ફર જ દાખલ થાય છે, એ Na છે ને આની સાથે જોડે તો અહીંયા આપણને નિપજ તરીકે FeCN5NOS બની જાય છે અને આ 4- થઈ જાય છે. શું થઈ જાય છે? 2- હતું એની જગ્યાએ 4-, કારણ કે આ S-2 આની અંદર દાખલ થઈ ગયું છે, બીજું કશું નથી થયું. હવે આનું નામ શું? બોલો. તો એનું નામ થાય પેન્ટાસાઇનો
નાઇટ્રોસોનિયમ સલ્ફાઇડો, અહીંયા વધારાનું થઈ જશે, આ એસ દાખલ થયો છે એટલે આનું નામ થશે પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ સલ્ફાઇડો. અહીંયા ABCD વાઇઝ નામ લખવાના છે એટલે ભાઈ તો સલ્ફાઇડો આયન, બોલો ઓક્સિડેશન આગ તો એનું એ જ રહ્યું, આયનનો તો એનું એ જ રહ્યું ને. તો આ જે છે પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ એ જાંબલી રંગનું સંયોજન છે. એ કયા રંગનું છે? જાંબલી રંગનું સંયોજન છે. એટલે જો આપણી પાસે સલ્ફર માટે પરખ કસોટીઓ બે છે. પહેલી સરળ છે, લેસાઇન દ્રાવણની અંદર એસિટિક એસિડ ઉમેરી તેને એસિડિક બનાવી લેડ એસિટેટ ઉમેરતા જો કાળા રંગના અવક્ષેપ મળે તો જે પુરવાર કરે છે કે તે લેસાઇન દ્રાવણમાં સલ્ફર હાજર છે, તે પુરવાર કરે છે કે મૂળ કાર્બનિક સંયોજનમાં સલ્ફર હાજર છે. એવી રીતે બીજી કસોટીમાં લેસાઇન દ્રાવણની અંદર સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ અથવા તો પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ આયન 2 ઉમેરીએ અને જો જાંબલી રંગનું દ્રાવણ મળે તો એની અંદર જાંબલી રંગ શેના કારણે બને છે? પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ સલ્ફાઇડો આયન 2ના કારણે. તો એ પણ પુરવાર કરે છે કે લેસાઇન દ્રાવણમાં સલ્ફર હાજર હોવો જોઈએ, પણ એ લેસાઇન દ્રાવણમાં સલ્ફર આવ્યો ક્યાંથી? તો મૂળ કાર્બનિક સંયોજનમાંથી. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગઈ લેસાઇન દ્રાવણ સલ્ફરની પરખ કસોટી. ચલો એના પછી એક આમ કારણ પ્રકારનો પ્રશ્ન છે, સારો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 61. લેસાઇન દ્રાવણની બનાવટમાં જોજો, લેસાઇન દ્રાવણની બનાવટમાં સોડિયમ ધાતુનું પ્રમાણ વધુ લેવું જરૂરી છે. કારણ આપી સમજાવો. બોલો જવાબ તમને આવડે છે? જવાબ તમને આવડે છે. 11મા ધોરણના 3જા પાઠમાં આવી ગયું છે. બોલો હાલ આપણે પ્રક્રિયાઓ ભણી ગયા હતા. સોડિયમની કાર્બન અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા થઈ, સોડિયમ સાયનાઇડ બન્યો હતો. એવી રીતે સોડિયમની સલ્ફર સાથે પ્રક્રિયા થઈ, સોડિયમ સલ્ફાઇડ બન્યો હતો. અને સોડિયમની હેલોજન સાથે પ્રક્રિયા થઈ, સોડિયમ હેલાઇડ બન્યા હતા. લેસાઇન દ્રાવણ આપણે બનાવ્યું. હવે તમે જુઓ તો અહીંયા આ તત્વો સાથે સંયોજવા માટે આપણે સોડિયમ ઓછું લીધું હોય તો સૌથી પહેલું કોની સાથે જોડાઈ જાય? કહો, સોડિયમ સૌથી પહેલું કોની સાથે જોડાઈ જાય? તો હેલોજન સાથે, કારણ કે હેલોજન સૌથી પ્રબળ વિદ્યુત ઋણ તત્વો છે. પછી બીજા નંબરે નાઇટ્રોજન સાથે અને પછી જ સલ્ફર સાથે જોડાય. તો એવી પરિસ્થિતિમાં આપણે સલ્ફરની પરખ કસોટી કરી શકીએ નહીં, કારણ કે જો સોડિયમ ઓછું લીધું હશે તો એ સલ્ફર અહીંયા જોડાવાનું જ નથી સોડિયમ સાથે. તો હવે જોઈએ તો ધ્યાન રાખજો, જો આપેલા કાર્બનિક સંયોજનમાં સલ્ફર અને નાઇટ્રોજન એમ બંને તત્વો હાજર હોય, સલ્ફર અને નાઇટ્રોજન એમ બંને તત્વો હાજર હોય અને જો લેસાઇન દ્રાવણની બનાવટમાં સોડિયમ ધાતુનું પ્રમાણ ઓછું લેવામાં આવે તો લેસાઇન દ્રાવણમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ. જો હવે સલ્ફર અને નાઇટ્રોજન બે હાજર હોય અને સોડિયમનું પ્રમાણ ઓછું લેવામાં આવે તો આ બે નથી બનતા, પણ બે સંયુક્ત થઈ જાય, કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ સોડિયમનું પ્રમાણ ઓછું છે. એવી પરિસ્થિતિમાં Na+C+N+S બધું એક જ સાથે બની જાય, બધું એક જ સાથે જોડાઈ અને NaCNS સોડિયમ થાયોસાયનાઇડ બનાવી દે. શું બનાવી દે? NaCNS સોડિયમ થાયોસાયનાઇડ બનાવી દે છે. હવે આ બની ગયું, ધારો કે તમે ઓછું લીધું હતું આ બની ગયું. હવે આ જે દ્રાવણ બન્યું છે એને આયન 2 સલ્ફેટ સાથે, એટલે કે કોની પરખ માટે ભાઈ? કોની પરખ માટે? CN નાઇટ્રોજનની પરખ માટે હતું ને, બરોબર? તો આયન 2 સલ્ફેટ સાથે ઉકાળવામાં આવે ત્યારે શું થઈ જાય? પેલામાં શું બનતું હતું યાદ કરો? FeCN6 બનતો હતો 4- અને એમાંથી બનતો હતો FeCN6 થ્રાઇસ બનતો હતો. આ બનતું હતું ને. અને એ કેવા રંગનો હતો? તો પ્રુશિયન બ્લુ રંગનો. પણ ક્યારે? જો સોડિયમ પૂરતા પ્રમાણમાં હોય તો, કારણ કે એમાં એની પ્રક્રિયા NaCN સાથે થતી હતી. પણ જો હવે NCS સાથે થાય તો પછી અહીંયા શું બની જાય? FeNCS અથવા તો SCN. અહીંયા FeSCN કરી નાખો, બરોબર?
FeSCN+2 બની જાય અને આનો રંગ લોહી જેવો લાલ છે. આનો રંગ લોહી જેવો લાલ છે. હવે ધ્યાન રાખજો. તો આવી પરિસ્થિતિમાં શું થાય? તો આવી પરિસ્થિતિમાં આપણને નાઇટ્રોજનની પરખ માટેનો પ્રુશિયન બ્લુ રંગ જોવા મળતો નથી. આથી નાઇટ્રોજન તત્વની પરખ કસોટી કરી શકાતી નથી. ત્યાં આપણને ચોક્કસ ના થાય કે ભાઈ નાઇટ્રોજન હાજર છે કે સલ્ફર હાજર છે, બેમાંથી એક હાજર છે એવું થાય, ખબર પડી? તો ત્યાં આપણને ચોકસાઈપૂર્વક. આથી બોલો, પહેલું તો અહીંયા એક મુશ્કેલી નડી. હવે જો નાઇટ્રોજન અને સલ્ફર અને નાઇટ્રોજન બે હાજર હોય, બરોબર, આમ સલ્ફર અને નાઇટ્રોજન બે હાજર હોય તો શું થાય? તો જો સોડિયમનું પ્રમાણ ઓછું લઈએ તો પ્રુશિયન બ્લુની જગ્યાએ લોહી જેવો લાલ રંગ મળે. પણ જો એનું પ્રમાણ વધારે લઈએ તો શું થાય? તો સોડિયમ આ બને ખરું, પણ એનું વિઘટન થઈને પછી આ બે અલગ અલગ પડી જાય. એ બને ખરું, પણ એનું વિઘટન થઈ અને NaCN અને Na2S બને. અને એવી પરિસ્થિતિમાં આપણે સોડિયમ અને સલ્ફરની અલગ અલગ પરખ કસોટી કરી શકીએ. પહેલામાં શું થાય? બંનેની હાજરી પુરવાર થાય, નાઇટ્રોજનની એ થાય અને સલ્ફરની એ થાય. પણ આપણે તો ઘણી વખત એવું બને કે નાઇટ્રોજન હોય ને સલ્ફર ના હોય, તો ત્યાં આપણે એક્ઝેક્ટ અનુમાન કરી શકતા નથી. એવી પરિસ્થિતિમાં અહીંયા સોડિયમનું પ્રમાણ વધુ લેવું જરૂરી છે. તમે અંદર પેમ્ફલેટમાં વાંચશો, એકદમ સરળ ભાષામાં મેં લખ્યું છે. આ સમજૂતી ખાલી યાદ રાખજો. આ સમજૂતી યાદ રાખશો એટલે તમને કોઈ તકલીફ નહીં પડે, બરાબર? ચલો, એના પછી ભાઈ અહીંયા એક વસ્તુ તો લખવાની રહી ગઈ. બોલો, NaNCS બન્યા પછી જો વધારે સોડિયમ હોય, થોડો, પહેલું તો આ જ બનશે, પણ વધારે સોડિયમ હોય ત્યારે શું બની જાય? NaCN અને Na2S. તો અહીંયા બેની જરૂર પડે, ખાલી કશું જ નહીં બીજું. ઓકે, તો એ કેટલું એ લખી નાખજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 62. પ્રશ્ન નંબર 62 જોઈએ. એનું વિધાન છે હેલોજનની પરખ માટેની લેસાઈન કસોટી. બોલો, હેલોજનની પરખ માટેની લેસાઈન કસોટી. તો આપણે લેસાઈન દ્રાવણ તો બનાવી જ દીધું. પહેલું લીધું કાર્બનિક સંયોજન, ધ્યાન રાખજો. એની લેસાઈન દ્રાવણ બનાવ્યું. હવે આ લેસાઈન દ્રાવણમાં જો ક્લોરીન NaX હાજર હોય, બરોબર, ધ્યાન રાખજો, NaX હાજર હોય. NaX તરીકે શું શું હોઈ શકે? તો NaCl, NaBr ને NaI ત્રણેય હોઈ શકે. ફ્લોરિન હોતો નથી, યાદ રાખજો. કોઈ પણ કાર્બનિક ક્રિયાશીલ સમૂહમાં ફ્લોરિન નથી. હા, ફ્લોરિન પાછળથી દાખલ કરી શકાય છે, ભાઈ કુદરતી રીતે ફ્લોરિન હોતો નથી. ઓકે, ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય, પણ એ કુદરતી રીતે નથી હોતો. ક્લિયર? તો જોઈએ હવે. તો આ લેસાઈન દ્રાવણને કશું જ કરવાનું નથી. તો એની અંદર આપેલા હેલોજનની પરખ માટે લેસાઈન કસોટીમાં આપેલા સંયોજનનું લેસાઈન દ્રાવણ બનાવી તેને નાઇટ્રિક એસિડ ઉમેરી એસિડિક બનાવવાનું. તો આની અંદર ઉમેર્યો HNO3 બનાવી એસિડિક બનાવ્યું. હવે એસિડિક બનાવ્યા પછી એની અંદર AgNO3 નું જલીય દ્રાવણ ઉમેરો. બરોબર? એટલે અહીંયા 3 ઓપ્શન છે, જોજો. તો જુદા જુદા રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. એમાં ધ્યાન રાખજો, Cl હાજર હોય તો શું થશે? સફેદ રંગના અવક્ષેપ પ્રાપ્ત થાય છે. Cl હાજર હોય તો સફેદ અવક્ષેપ જે NH4OH ના દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય છે. NH4OH ના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. ચલો, એવી રીતે પીળા અવક્ષેપ Br- હોય તો પીળા અવક્ષેપ મળે. શું થાય? Br- હોય તો પીળા અવક્ષેપ થાય, જે
NH4OH માં અલ્પદ્રાવ્ય હોય છે, એટલે કે અલ્પદ્રાવ્ય એટલે કે દ્રાવ્ય થતા નથી એમ એવો અર્થ થાય, બરોબર. ચલો, એવી રીતે I- તો એમાં પણ પીળા અવક્ષેપ મળે જે NH4OH માં અદ્રાવ્ય છે. હવે જોજે, અહીંયાથી ખરી કસોટી શરૂ થાય છે. તો આ અલ્પદ્રાવ્ય અને અદ્રાવ્ય, તો એવી પરિસ્થિતિમાં જો તમે ચોકસાઈપૂર્વક પ્રયોગ ના કરો ને તો તમને અદ્રાવ્ય જ દેખાશે. તો ત્યાં તમારે શું કરવું પડે? પીળા અવક્ષેપ આવે ને તો પીળા અવક્ષેપવાળું થોડું સોલ્યુશન લઈ બીજું ચોખ્ખું પાણી ઉમેરી દેવાનું, નિશ્ચંદિત પાણી, અને એકદમ એને મંદ કરી નાખવાનું, એકદમ મંદ કરી નાખવાનું, અને પછી તમારે એની અંદર NH4OH નાખવાનું. જો એ કલર જતો રહે, બરોબર, તો એ અલ્પદ્રાવ્ય કહેવાય. પણ જો ના જાય તોય પીળો પીળો જ રહે, એનો મતલબ એ અદ્રાવ્ય. તો બોલો, આની કસોટી, હેલોજનની પરખ કસોટી એકદમ સહેલી છે. શું કરવાનું? તો આપેલા કાર્બનિક સંયોજનમાં હેલોજન તત્વો હાજર છે કે નહીં તે નક્કી કરવા માટે સૌ પ્રથમ તેમનું લેસાઈન દ્રાવણ બનાવી, એ લેસાઈન દ્રાવણને ટેસ્ટ ટ્યુબમાં લઈ બનાવ્યા પછી એક ટેસ્ટ ટ્યુબમાં લીધું, એની અંદર થોડું નાઇટ્રિક એસિડ ઉમેરી એસિડિક બનાવી અને AgNO3ના 1-2 ટીપા નાખીએ. જો સફેદ અવક્ષેપ મળે અને એ અવક્ષેપની અંદર થોડી માત્રામાં પાછું NH4OH નાખીએ, જો એ દ્રાવ્ય થઈ જાય તો બોલો કેવું દ્રાવ્ય થઈ જાય તો Cl- હાજર. એવી રીતે પીળા અવક્ષેપ મળે તો પીળા અવક્ષેપ મળ્યા એના 2 ભાગ કરી દેવાના, 2 અલગ અલગ ટેસ્ટ ટ્યુબમાં 2 અડધો ભાગ કરી દેવાનું. એમાં પહેલી ટેસ્ટ ટ્યુબમાં વધુ માત્રામાં શુદ્ધ પાણી ઉમેરી દેવાનું, એટલે આછો પીળો થઈ જવો જોઈએ. આછો પીળો, પ્રોપર પીળો રાખશો ને તો તમને અહીંયા અવલોકન મળશે જ નહીં. ભાઈ, હું તમને પ્રેક્ટિકલ શીખવાડી રહ્યો છું. આ થિયરી તો આવડશે પણ પ્રેક્ટિકલમાં માર્ક્સ લાવવાના જ. તો આછો પીળો થઈ જાય, એની અંદર NH4OH નાખો, અને જો આછો પીળો રંગ જતો રહે તો બ્રોમિન હાજર, અને ના જાય તો આયોડિન હાજર. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારી હેલોજનની પરખ કસોટી પ્રશ્ન નંબર 62 પણ પૂરો થયો. હવે જોજો, અહીંયા એક વસ્તુ આવી કે લેસાઈન દ્રાવણમાં પહેલાં HNO3 વડે એસિડિક કેમ બનાવ્યું? પહેલાં HNO3 વડે એસિડિક કેમ બનાવ્યું? તો આગળનો આપણો પ્રશ્ન શું હોઈ શકે? બોલો, આગળનો આપણો પ્રશ્ન શું હોઈ શકે? તો જો પ્રશ્ન નંબર 63નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 63, હેલોજનની પરખ માટેની લેસાઈન કસોટી કરતા પહેલા લેસાઈન દ્રાવણને સાંદ્ર HNO3 સાથે ગરમ કરવું અથવા તો સાથે ઉકાળવું જરૂરી છે, સમજાવો. હવે ધ્યાન રાખજો અહીંયા. તો આપણે લેસાઈન કસોટી કરીએ છીએ એ પહેલાં એને શા માટે આમાં HNO3 સાથે ઉકાળવું જોઈએ એનું કારણ જોઈએ. તો ધ્યાન રાખજો, લેસાઈન દ્રાવણમાં જો સાયનાઇડ અને સોડિયમ, આપણે ભણી ગયા છીએ. બોલો શું કર્યું હતું? તો લેસાઈન દ્રાવણમાં કેવી રીતના બન્યું હતું? સોડિયમ, પછી કાર્બનિક સંયોજન, અને જો કાર્બનિક સંયોજનમાં NS અને X હાજર હોય તો એ કાર્બનિક સંયોજનોને આ સોડિયમ સાથે એમાં રહેલા નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન એ સોડિયમ સાથે સંયોજાઈ અનુક્રમે જો N જોડાય તો કાર્બન તો હોય જ, એટલે NaCN બને Nમાંથી. એવી રીતે Na2S બને, અને એવી રીતે NaX બને. અને આપણે એની પછી આગળ કસોટીઓ કરી હતી, બરોબર, કે આ નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનની હાજરી પુરવાર કરવા માટે. પણ જો લેસાઈન દ્રાવણમાં આ 2 સંયોજનો હાજર હોય, એટલે કે સોડિયમ સાયનાઇડ અને સોડિયમ સલ્ફાઇડ હાજર હોય, તો તે હેલોજનની પરખ કસોટીમાં આ બંનેની હાજરી આની પરખ કસોટીમાં અડચણ પેદા કરે છે. હવે જો અડચણ પેદા કરતું હોય તો આપણે એને દૂર કરવું પડે.
એને એટલે કે NaCN અને Na2S એટલે કે સલ્ફર અને નાઇટ્રોજનને દૂર કરવા પડે, બરોબર. હવે પ્રશ્ન એ થાય કે એને દૂર કઈ રીતે કરવા, તો એના માટે ધ્યાન રાખજો લેસાઇન દ્રાવણ, જો આ લેસાઇન દ્રાવણ હતું તો લેસાઇન દ્રાવણને સાંદ્ર HNO3 સાથે ઉકાળીએ, ઓકે. એટલે જો લેસાઇન દ્રાવણમાં NaCN હોય તો એ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી પહેલું બનાવે NaNO3 વત્તા જો NaNO3 અને વત્તા HCN વાયુ બનાવે છે. આ HCN વાયુ વાતાવરણમાં ઉડી ગયો એટલે જોજો અહીંથી આ નાઇટ્રોજન CN જતો રહ્યો, ખબર પડી. CN ગયો, નડતો તો કોણ? CN નડતો હતો, N નહોતો નડતો, CN નડતો હતો, તો CN ઉડી ગયો. એટલે કે હવે લેસાઇન દ્રાવણમાં સાયનાઇડ આયન રહ્યો નહીં. એવી રીતે બોલો Na2S હોય દ્રાવણમાં અને સાંદ્ર HNO3 સાથે જો એને ગરમ કરીએ તો શું થાય? તો ત્યાં પણ NaNO3 અને H2S વાયુ ઉત્પન્ન થાય, એ વાતાવરણમાં ઉડી જાય છે. એટલે વાતાવરણમાં જોજો અહીંયા આપણને નડતો તો CN, અહીંયા નડતો તો એટલે કે CN માઇનસ કોની હાજરી નડતી હતી આપણને ભાઈ? તો CN માઇનસ આયન અને S2 માઇનસ આયનની હાજરીના કારણે બોલો હેલોજનની પરખ કસોટીમાં અડચણ પેદા થતી હતી. તો એને દૂર કરવા આપણે એને લેસાઇન દ્રાવણને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી ગરમ કર્યું એટલે લેસાઇન દ્રાવણમાં રહેલું NaCN સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી NaNO3 અને HCN વાયુ બનાવે છે, HCN વાયુ ઉડી જાય છે. એ જ રીતે Na2S છે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી. હવે તમારા મનમાં પ્રશ્ન થાય સાહેબ અહીંયા N તો રહી ગયો છે તો N નડે કેમ નહીં? તો ધ્યાન રાખજો હેલોજનની પરખ કસોટીમાં આપણે AgNO3 વાપરીએ છીએ, બરોબર. અને AgNO3 માં ઓલરેડી NO3 માઇનસ આયન છે જ, એટલે એ તો નડતું નથી. કારણ કે અહીંયા બને શું? તો અહીંયા પણ આની પ્રક્રિયાથી પણ NaNO3 અને AgX બને. હવે AgX આપણે ભણી ગયા છીએ, બોલો AgCl હોય તો કેવા રંગનો હોય? AgBr અને AgI. બોલો સફેદ અવક્ષેપ મળે, જે NH4OH માં કેવા હતા યાદ કરો? તો સફેદ અવક્ષેપ મળે અને NH4OH માં દ્રાવ્ય થાય તો AgCl, તો ત્યાં આપણને Cl ની હાજરી મળી જાય. પછી પીળા અવક્ષેપ મળે જે NH4OH માં અલ્પ દ્રાવ્ય, તો બોલો કેવા? અલ્પ દ્રાવ્ય એટલે પીળા અવક્ષેપ હોય અને એમાં શું કરવું પડે? મેં કહ્યું હતું ત્યાં કે આપણે આનું એકદમ મંદ દ્રાવણ બનાવી અને પછી NH4OH નાખવાનું એટલે શું થઈ જાય? એ દ્રાવ્ય થઈ જાય. અને પીળા અવક્ષેપ હોય અને એમાં અદ્રાવ્ય રે, ગમે એટલું મંદ કરીએ તો પીળો રંગ દૂર ન થતો હોય NH4OH ઉમેરવાથી, તો આયોડિન હાજર. બોલો પતી ગયું. તો અહીંયા આપણે બોલો હેલોજનની પરખ કસોટીમાં લેસાઇન કસોટી કરતાં પહેલાં લેસાઇન દ્રાવણને શા માટે HNO3 સાથે ઉકાળ્યું એ ખબર પડી ગઈ, ઓકે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.